આગામી તારીખ 25થી 28 સુધી ધ્રાંગધ્રામાં ભવ્ય મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે। આ મેળો વર્ષોથી ધ્રાંગધ્રા મધ્યે ભરવામાં આવે છે અને ઘણા બધા લોકો આમાં પણ ભાગીદાર થતા હોય છે। તો હું નગરપાલિકા વતી આપને વિનંતી કરું છું કે આ મેળાની અંદર સ્વચ્છતા બાબતે આપ જાગૃત રહેજો। બીજું કે આ મેળાથી નાના નાના વેપારીઓને રોજગારી મળી રહે છે। સાથે સાથે અમે ઘણા બધા ચકડોળ યાંત્રિક સાધનો લાવવાના છીએ, તો એનાથી પણ મનોરંજન લોકોને પૂરું પડી રહે। કે રાજકોટની અંદર જે ઘટના બની એને અનુસંધાને રાજ્ય સરકાર અને હાઈકોર્ટ તરફથી એક નવી એસઓપી જાહેર કરવામાં આવશે। એની અનુસંધાને અમારે કલેક્ટર સાથે મિટિંગ હતી, જેમાં સોમવારે નવી એસઓપી જાહેર કરશે। એ એસઓપીને અનુસંધાને જ નગરપાલિકા આયોજન કરશે અને એ બધાને બાદરૂપ રહેશે। બીજું કે આનાથી એક શ્રાવણી મેળાનું એક આયોજન એટલું સરસ થવાનું છે કે પબ્લિકને પણ એમાં રસપ્રદ આનંદ રહેશે। અહીંયા ધ્રાંગધ્રાની અંદર આજુબાજુના ઘણા બધા ગામડા 65 ગામડા આવેલા છે। દરેક ગામમાંથી ઘણા બધા વ્યક્તિઓ આવે છે અને અંદાજિત પર ડે 10 થી 20 હજાર લોકો આ મેળાનો આનંદ માણતા હોય છે।